નમસ્કાર. કોઠારિયા પ્રાથમિક શાળાની ખાસ WH પ્રશ્નોની શ્રેણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે અંગ્રેજીમાં બહુ જ ઉપયોગી એવા એક શબ્દ વિશે શીખીશું અને એ શબ્દ છે વાય. આ મજેદાર પાઠ તમારા માટે દર્શના મેમ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તો ચાલો જોઈએ કે આજે આપણે શું શું શીખવાના છીએ. સૌથી પહેલાં આપણે વાયનો ઉપયોગ કારણ પૂછવા માટે કેવી રીતે થાય એ સમજીશું. પછી એની વાક્યરચના જોઈશું. ત્યાર પછી વાયના એક ખાસ મિત્ર બીકોઝને મળીશું. અને પછી પ્રશ્ન બનાવવાની એક મસ્ત ટ્રીક શીખીશું. અને છેલ્લે એક રમત પણ રમીશું. તો ચાલો આપણે સફર શરૂ કરીએ અને સૌથી પહેલાં એ સમજીએ કે આ વાય શબ્દનું મુખ્ય કામ શું છે. તો વાયનો સીધો અને સરળ અર્થ થાય છે શા માટે. જ્યારે પણ આપણે કોઈ વસ્તુ કે ઘટના પાછળનું કારણ જાણવું હોય ત્યારે આપણે આ જ શબ્દનો ઉપયોગ કરીએ છીએ. જો વાય આપણને કોઈપણ વાતની ઊંડાઈ સુધી લઈ જાય છે. એ આપણને કોઈપણ કામ પાછળનું કારણ, એનો હેતુ શું છે કે પછી એની આખી સમજૂતી શું છે એ બધું જ શોધવામાં મદદ કરે છે. સારું, હવે આપણે પાઠના બીજા ભાગ તરફ આગળ વધીએ. અહીં આપણે એક એવી સિમ્પલ ફોર્મ્યુલા શીખીશું જેનાથી વાયવાળો પ્રશ્ન બનાવવામાં ક્યારેય ભૂલ નહીં થાય. આ બહુ જ સરળ છે, ખરું ને? બસ આ 4 સ્ટેપ યાદ રાખવાના છે. પ્રશ્નની શરૂઆત હંમેશા વાયથી કરવાની. પછી એક સહાયક ક્રિયાપદ જેમ કે ઇઝ, આર, ડુ કે ડીડ. એના પછી કર્તા અને છેલ્લે મુખ્ય ક્રિયાપદ. બસ થઈ ગયો પ્રશ્ન તૈયાર. ચાલો એક ઉદાહરણ જોઈએ. વાય આર યુ ક્રાઇંગ? આ વાક્યમાં આપણી ફોર્મ્યુલા એકદમ બરાબર બંધ બેસે છે. સૌથી પહેલા વાય, પછી સહાયક ક્રિયાપદ આર, પછી કરતા યુ અને છેલ્લે મુખ્ય ક્રિયાપદ ક્રાઇંગ. જોયું કેટલું સરળ છે. હવે એક મજાની વાત, વાયવાળા પ્રશ્નનો જવાબ કેવી રીતે આપવો એ યાદ રાખવા માટેની એકદમ સહેલી રીત છે. આપણે વાયના એક પાક્કા દોસ્તને મળીએ. હા, આ યાદ રાખજો. વાય અને બીકોઝ પાક્કા મિત્રો છે. જ્યાં પણ વાય પ્રશ્ન લઈને જાય છે ત્યાં બીકોઝ જવાબ લઈને પાછળ આવે જ છે. આ નિયમ બરાબર મગજમાં બેસાડી દેજો. જો કોઈ પ્રશ્ન વાયથી શરૂ થાય તો એના જવાબમાં મોટા ભાગે બીકોઝ શબ્દનો ઉપયોગ થાય જ છે. આ બંનેની જોડી છે. હવે આપણને વાય અને બીકોઝનો સંબંધ ખબર પડી ગઈ છે. તો ચાલો હવે એક એવી મજેદાર ટ્રીક શીખીએ જેનાથી આપણે કોઈ પણ જવાબને વાયવાળા પ્રશ્નમાં ફેરવી શકીએ. અહીં જુઓ, ટ્રીક બહુ જ સિમ્પલ છે. જે જવાબ છે એમાંથી બીકોઝવાળો ભાગ હટાવી દો અને આગળ વાય લગાવી દો. જેમ કે આઈ એમ ક્રાઇંગ બીકોઝ આઈ એમ હંગ્રી માંથી પ્રશ્ન બન્યો વાય આર યુ ક્રાઇંગ? એવી જ રીતે હી ઇઝ હેપી બીકોઝ હી વન ધ પ્રાઇઝમાંથી બન્યો વાય ઇઝ હી હેપી. છે ને એકદમ સહેલું? ચાલો ત્યારે અત્યાર સુધી આપણે જે કંઈ પણ શીખ્યા એની પ્રેક્ટિસ કરવાનો સમય આવી ગયો છે. હવે આપણે એક મજાની ગેમ રમીશું જેથી બધું પાક્કું થઈ જાય. ગેમના નિયમો એકદમ સરળ છે. સ્ક્રીન પર તમને એક વાક્ય દેખાશે. આપણે એ વાક્યને વાયનો ઉપયોગ કરીને પ્રશ્નમાં બદલવાનું છે. તો બધા તૈયાર છો? ચાલો શરૂ કરીએ. તો પહેલું વાક્ય છે રાજ તેનું બપોરનું ભોજન નથી ખાઈ રહ્યો. જરા વિચારો, આનો પ્રશ્ન વાયથી કેવી રીતે બનશે? તો શું વિચાર્યું? આ વાક્યનો વાયવાળો પ્રશ્ન શું બની શકે? ચાલો આપણે જે ફોર્મ્યુલા શીખ્યા એનો ઉપયોગ કરીએ. અને સાચો જવાબ છે વાય ઇઝ રાજ નોટ ઇટિંગ હિઝ લંચ. જેણે પણ આ વિચાર્યું હતું ખૂબ સરસ. આનાથી ખબર પડે છે કે તમને ફોર્મ્યુલા બરાબર સમજાઈ ગઈ છે. શાબાશ. તો ચાલો આજના પાઠની મુખ્ય વાતો ફટાફટ યાદ કરી લઈએ. પહેલું, વાય હંમેશા કારણ પૂછે છે. બીજું, એની એક સરળ ફોર્મ્યુલા છે. ત્રીજું, બીકોઝ એ વાયનો પાક્કો દોસ્ત છે. અને સૌથી મહત્વની વાત, આપણી અંદરની જિજ્ઞાસા જ આપણને દુનિયા વિશે નવું શીખવા માટે પ્રેરે છે. તો હવે આજના દિવસમાં એવી કોઈ એક વસ્તુ વિશે વિચારો જેના માટે તમને વાય એટલે કે શા માટે એવો પ્રશ્ન પૂછવાનું મન થાય. હંમેશા સવાલો પૂછતા રહો અને શીખતા રહો. આજના પાઠમાં જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવા જ બીજા પાઠ સાથે ફરી મળીશું. ત્યાં સુધી દર્શના સાથે ભાષાઓ શીખતા રહો. આવજો.